સ્વીટી બેટા આ ગોપી ક્યાં છે? મોટી બેન એ તો અંદર હશે. બોલાવતો તો મોટી મોટી બેન નહીં આવો તો. તમે બે બાપ દીકરી છે. શું થયું? આ પપ્પા જો ને કંઈક કહે છે અને આ તમારી તબિયત નથી સારી. શું થયું પપ્પા? ગોપી બેટા હા સ્વીટીના સાસરેથી ફોન આવ્યો. સ્વીટીના સાસરાથી ફોન આવ્યો તમને? હા કેમ? એના સાસુનો ફોન હતો. શું કહેતા હતા? એ કે તમે આવો ને થોડુંક વ્યવહારિક કામ છે. વ્યવહારિક કામ? સ્વીટી બનેવીએ તને કંઈક વાત કરી હતી? નહીં, મને તો આ બાબતે કોઈ વાત નથી થઈ. તો કેમ અચાનક તમને ફોન આવ્યો? ખબર નહીં ઈ કે તમે આવો પછી કહીશ એવું કીધું મને. અચ્છા, બની શકે કે કંઈક લગ્ન રિલેટેડ એમને વાત કરવી હોય. પણ અચાનક અને એ સીધા ઘરે મળીને જ વાત કરવી છે તો કાંઈ ટેન્શન જેવું નથી પૂછાય ને પપ્પા? અરે સ્વીટી, આ વ્યવહારિક કામ હોય ને એમાં મળીને જ વાત હા. થાય. એમાં તને કંઈ ખબર ન પડે તો ગોપી બેટા એક કામ કરું હું જઈ આવું. હું આવું ને પપ્પા જોડે. અરે તારે થોડું હોવાય, તારું સસરું છે એટલી તો ખબર પડે છે કે નહીં? ખીજાતા જ હોય પણ બેન ગમે ત્યારે. હમણાં મારે વિદાય જ થવાની છે પછી શાંતિ જ થશે. હરખ પદુડી, તારે શું તે મળવા આવવા માટે કામ છે? એવું હોય ને તો બહાર જઈને મળી આવજે. ઓકે? શાંતિ રાખ હવે. તો ગોપી બેટા હું એના સસરે જઈ આવું, અત્યારે જ જઈ આવું. પપ્પા તમે એકલા જશો? હા હા તો જશે ને પપ્પા એકલા, એમાં શું છે? હા બેટા, કારણ કે મારે તો બંને દીકરીઓ જ છે. દીકરો હોત તો સાથે આવત એમ, પણ કાંઈ વાંધો નહીં. પપ્પા હા તમારે આમ ઓછું લગાવવાની કંઈ જરૂર નથી. હા, તમારી દીકરી છું પણ દીકરા જેવી છું. હું આવીશ તમારી સાથે. હા બેટા, મેં તને દીકરાની સમાન જ ઉછેરીને મોટી કરી. ના ના હો, આપણે કાંઈ જવાની જરૂર નથી. આ તમે ગમે ત્યાં જાઓ ને તો તમને બોલવામાં ભાન નથી રહેતું. ગમે તેમ મુંહ ફાટ બોલીને આવો છો, ખોટું વાત બગડી જશે. આને રહેવા દો, એકલા જઈ આવો. અરે આ શું વાત થઈ? તારા કરતા મોટી છું. હા, એટલી તો મને ખબર પડે છે કે ક્યાં કેટલું બોલાય. એટલે તું છાની માની આમ ઘરમાં રહે અને આમ રસોઈ શીખ જા. નહીં માન ને. નહીં માનું. પપ્પા એકલા જશે ને એ મને નહીં ગમે. અને તારી સાસુ આમ વિચિત્ર સ્વભાવની તો છે જ. નહીં ને પપ્પાને કંઈ કહી દે તો? ચલો પપ્પા, એને છોડો ને, આપણે જઈને આવીએ. અને હા, તું ઘરનું કામ કર. તારા જેટલું તો એ નથી જ બોલતી. ચાલ બેટા. હા માફમાં બોલજો. હા. હજી કહું છું. હા, બહુ સારું. આવું. ભારે છે. હાલો હવે. સાવ આવી ગઈ. આ તો એક જ દીકરી વાલી લાગે છે, આવીને આવી ગઈ. કાંઈ કામ નથી કરવાનું. અશોક, આ તાર હાહરાને મેં તેડાવ્યા છે આજે. પણ કેમ? એ મેં એટલા માટે તેડાવ્યા છે કે આપણે કાંકા લેવડ દેવડની વાત થઈ જાય ને અને લગ્નની તારીખો તને નક્કી કરાવી લઈ. અરે પણ એટલી બધી શું ઉતાવળ છે? હજી તો સગાઈ થી એના થોડાક મહિના ચાલશે. હવે કાંઈ બહુ લાંબી હગાઈ આપણે રાખવી નથી. જેટલા વહેલા લગ્ન લઈ લઈને એટલી વહુ ઘરમાં વહેલી આવી જાય. હા, હવે મને લાગે છે કે મારા મમ્મીના પગ દુખવા માંડ્યા છે. એ પગ ન દુખે ને બટા તો વહુ લાવવાની હોશ કોને ન હોય? તો એ પછી આ તાર હારા હજી આવ્યા નહીં. હા, આવ્યા. જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો વેવાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો બેટા બેહો. વેવાઈ કેમ છે બધું? બસ બહુ આનંદ છે. તબિયત પાણી કેવા છે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આ મારી દીકરી એવી છે હમણાં ઘરે રોકાવા. હા હા. ગોપી. તો મેં કીધું હા સ્વીટીના સાસુએ આપણને બોલાવ્યા છે, હાલો આપણે જરાક જતા આવીએ. એ સારું કર્યું ને તે બે બાપ દીકરી આવ્યા તમે. બોલો બેન, શું કહેવા માંગતા હતા તમે? હા, મેં તમને છે ને લગ્નની તારીખ કઢાવવા સારું બોલાવ્યા હતા વેવાય. પણ મેં કહ્યું લગ્નની તારીખ આપણે નક્કી કરીને એ પહેલાં કાંઈક લેવડ દેવડની વાત કરી લઈ. આંટી પણ લગ્નની તારીખ આટલી જલ્દી? હજી તો સગાઈ થઈ એને હા. 3 મહિના જ થયા છે. બટા મારે વિચાર એવો છે કે બહુ લાંબી હગાઈ રાખવી નથી અને વહુ લાવવાની મને હોતન હોશ ન હોય. પણ બેન 5-6 મહિના સગાઈ રહી હોત ને તો મારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનું છે, એવું છે. વેવાય શેનું એડજસ્ટમેન્ટ તમારે કરવાનું છે? દીકરીના લગ્ન છે, એક દીકરી તો પરણાવી, હવે આ બીજી પરણાવી છે એટલે થોડુંક
અને હું નોકરિયાત માણસ છું. આ દીકરીનો બાપ છે ને વેવાય, એ દીકરી જન્મે ને ત્યાંથી જ એના એડજસ્ટમેન્ટ ચાલુ થઈ ગયા હોય. તમારી હા વાત બિલકુલ સાચી છે બેન, પણ મેં છે ને આ અમારી ગોપી દીકરીના લગ્ન કર્યા ને ધામધૂમથી કર્યા. હા તો પછી હું તો- બી એવું વિચારું છું હા કે ભાઈ એટલું તો નહીં કરી શકું, પણ મારાથી બનતું પ્રયત્ન કરું કે મારી સ્વીટીના લગ્ન બી ધામધૂમથી થાય એમ. મારી સગવડતા છે ને એ પ્રમાણે. તે વેવાય તમે કરિયાવરમાં શું દેહો તમારી દીકરીને? હા હા આંટી એટલે કંઈ સમજ્યા નહીં અમે. એ આ કંઈક દાગીના ને એ બધું તમારે દેવાનું હોય ને દીકરીને, એ તમે કેટલું દેહો? એટલે બેન એની ચિંતા કરો માં. જે મેં મારી ગોપી દીકરીને આપ્યું છે ને એ જ હું મારી સ્વીટી દીકરીને આપવાનું. હવે તમે તમારી ગોપીને કેટલું દીધું એ અમને કાંઈ ખબર ન હોય તોય તમે થોડુંક કહી દો કે હું આટલું આટલું લેવાનો છું તો અમને ખબર પડે. હા જુઓ ને, વાસણ છે રસોઈના, પછી ગાડલું, રજાઈ, પલંગ, કબાટ. એ વેવાય એવું બધું મારે કાંઈ જરૂર નથી. એટલે એટલે તમે કેવા શું માંગો છો? હું તમને એમ પૂછું છું, હોનાના દાગીના કેટલા દેવાના છો? કેટલા તોલા હોનું? ના 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 ના, મારે તો બંને દીકરીઓ સરખી. ગોપીને અમે હાર કરાવી દીધો અને જમાઈને વીટી, બરોબર, અને એવી રીતના સ્વીટીને બે હાર કરાવી દઉં છું અને જમાઈને વીટી. જો વેવાય એ તમારો હાર અને વીટી એટલું દ્યો ને એમાં સમાજમાં મારી કોઈ આબરૂ ન રહે. એટલું તો હાલે જ નહીં મારા સમાજમાં. મમ્મી આ તમે કેવી વાત કરો છો? તું બોલમાં. પણ બેન મારાથી પહોંચાય એટલું તો હું આપું જ છું, અને અમારા કુટુંબનો રિવાજ છે કે અમે દીકરીઓને આટલું આપી જ છીએ. અને હા, પછી આવતા જતા અમારી ખુશીથી અમે જે આપીએ એ વાત અલગ છે. જો વેવાય તમે આવતા જતા દ્યો ને એ કાંઈ સમાજ કુટુંબવાળા ભાળવાના નથી. આ લગ્નના ટાણે જે દીધું હશે ને એ સમાજવાળાએ ભાળશે અને કુટુંબવાળાએ ભાળશે, એમાં તમારું નામ નીકળશે અને મારા ઘરની આબરૂ વધશે. આંટી પણ આ સમાજને દેખાડવા માટે આપણે આપણી હેસિયત બહાર જઈને તો ના આપી શકીએ ને. અને જુઓ બનેવી, આ તમને તો ખબર જ છે કે મારા પપ્પા એક સામાન્ય નોકરિયાત છે, એમની એટલી બધી આવક નથી. તેમ છતાંય તે એમણે આ ધામધૂમથી લગ્ન કરવાનું વિચાર્યું ને એ જ અમારા પરિવાર માટે મોટી વાત છે. હા મમ્મી. હા બેન, અને એ બી મારા 2-3 મિત્રો છે ને એનો થોડોક સપોર્ટ લેવો પડશે મારે, ત્યારે હું આ બધું કરી શકીશ. તે પણ વેવાય તમે આ હાર અને વીંટી લેવાનું કહો છો એ કેટલા તોલાનું લેહો? જો અમે ગોપી દીકરીને છે ને 5 તોલા ચડાવ્યું, એટલે સ્વીટીને બી મારી ઈચ્છા છે કે 5 તોલા ચડાવું, ભલે થોડાક વ્યાજે લેવા પડે મારે. ના હો વેવાય, આ 5 તોલા તો મારે ન હાલે. સમાજમાં મારી આટલી આબરૂ ન રહે. અરે પણ હા. આ આંટી તમે કેવી વાત કરો છો? મારા પપ્પા પાસે જેટલું શક્ય છે એટલું એ આપવાનું કહે જ છે ને. એવું તો નથી કહેતા ને કે પહેરે કપડે વડાવી દેશે. ના જુઓ વેવાય, 10 તોલાનો હાર અને તોલાની ટકોરા જેવી વીંટી અને મારા છોકરાને ગાડી લઈ દેવી હોય ને તો જ આપણે આ હગાઈ રાખવાની થાય છે. બેન તમે વિચાર તો કરો, 55,000 રૂપિયા તોલું હોનું છે અને આ ગાડી ₹1,00,000 ગાડી, એટલે બધું થઈને મારા 7 લાખ રૂપિયા હું ક્યાંથી કાઢું બેન? જુઓ વેવાય, તમે 55,000 તોલા હોનાનો ભાવ ગણો એ ગમે એટલું થાય, પહેરવાનું તો તમારી દીકરી હશે ને, અહીંયા લાવીને કાંઈ અમે કોઈક બીજાને નથી દઈ દેવાના નહીં. જો આંટી આવું કંઈ શક્ય નથી. અને બીજી વાત કે આ ધામધૂમથી લગ્ન કરશે એટલે 10 લાખ રૂપિયાનો તો એ ખર્ચો થશે. કેમ કે તમે જ અમને કીધું છે કે તમારો પરિવાર બહુ મોટો છે, તમે આટલા જાનૈયાઓ આવો એટલે મારા પપ્પાથી એટલું નહીં પહોંચી વળાય. જો બનેવી, તમે તમારા મમ્મીને સમજાવજો અને પછી અમને ફોન કરજો અને જણાવજો કે આગળ શું થઈ શકે છે. હા બેન, તમે થોડી ખામેવાળાની મજબૂરી તો સમજો. હું કાંઈ કરોડપતિ નથી, હું સામાન્ય માણસ છું, નોકરિયાત છું, અને મારે 2 દીકરીઓ છે, એટલે થોડોક મારો વિચાર કરો બેન. વેવાય, તમે જ્યારે હગાઈ કરી અને ઘર ને છોકરો જોવા આવ્યા તો અહીં તમને ખબર હતી ને કે મારું કુટુંબ કવડું છે, સમાજમાં મારી આબરૂ કવડી છે, તો એ પ્રમાણે તમે હગાઈ કરી છે તો વ્યવહારે પછી અવળો કરવો જ જોઈએ. આંટી અમે તમારા કુટુંબને, પરિવારને, તમારા ઘરને ને તમારા દીકરાને
આ બધું જોઈને જ સગાઈ નક્કી કરી હતી. પણ આપણે એવું કંઈ નક્કી નહોતું થયું કે આટલા તોલા સોનું ચડાવવું પડશે. જો એવું તમે પહેલાં કહી દીધું હોત તો અમે આ સગાઈ કરતાં પહેલાં જ વિચારો. ચલો પપ્પા. બેન, તું શાંતિથી વિચાર કરજો. જય શ્રી કૃષ્ણ. વેવાય, શાંતિથી તમારે વિચારવાનું છે, મારે નહીં. હા મમ્મી, તમે આ શું કરી રહ્યા છો? હા. અશોક, મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આપણા ઘરને શોભે એવડો કર્યાવર તો જોઈ કે ન જોઈ બેટા? અરે આની જગ્યાએ તમારી દીકરી હોય અને સામેવાળા પછી એટલું સોનું માંગત તો તમે આપત? જો બેટા, આપણી દીકરી હોય ને તો દેવી જ આપણે. અરે પણ મમ્મી, એ સગાઈ તોડી નાખશે તો? એ સગાઈ તૂટી જાય ને એની તું કાંઈ ચિંતા ન કર. તારા માટે આના કરતાં રૂપિયાવાળી છોકરી હું હોધી દે. આ ભિખારી બાપની છોકરી શું કરવી છે આપણા ઘરમાં? અરે શું ભિખારી? હે સ્વીટીને તમે ઓળખો તો છો ને? એના જેવી સંસ્કારી છોકરી પછી મળે ના મળે કઈ નક્કી ના કહેવાય. સંસ્કારના દાગીના કરીને નથી પહેરાતા હો બેટા. હા, અને એ કાંઈ ગીરવે નથી કોઈ દી મૂકવા જવાતા. દાગીના હોય ને તો ટાણું કટાણું થયું હોય, કાંઈ તકલીફ પડી હોય ને તો એ મૂકવા જવા હાલે. સંસ્કાર ક્યાંય મૂકવા જવા છે? તમે કેવી માં છો મને તો ખબર જ નથી પડતી. તું કેવો છો એ જ મને તો ખબર નથી પડતી. ઓહ, કેટલા વાગી ગયા? આ પપ્પાને હજી કેમ નહીં આવ્યા હોય? એક તો ચિંતા એવી થાય છે. આવી ગયા તમે બંને? હા બેટા. શું વાત કરી? કઈ ન્યૂ સમાચાર? અઈ બોલ ને. સ્વીટી, આ તારા સાસુ તો કંઈક વિચિત્ર જ માયા છે. એટલે વિચિત્ર માયા છે એટલે શું કહેવા માંગો છો? પપ્પા. શું થયું છે? આ તમારા બંનેના મોઢા કેમ પડી ગયા છે? સ્વીટી બેટા, તારા સાસુ આપણી પાસે દહેજ માગે છે. હા તો હા તો એટલે એમની એવી માંગ છે કે પપ્પા તને મેરેજ ટાઈમે 10 તોલા સોનું આપે અને બનેવીને એક ગાડી લઈ આપે. અને જો સ્વીટી, તને પણ ખબર જ છે કે પપ્પાની એટલી તાકાત નથી કે 10 તોલા સોનું આપી શકે. અરે ચાલ સોનું આપી પણ દે, સામે ધામધૂમથી લગ્નય કરાવવાના છે ને. જો લગ્ન સાદાઈથી કરવાના હોય અને 10 તોલા સોનું આપવાનું હોય તો પપ્પા આરામથી આપી શકે. પણ લગ્ન પણ એમને ધામધૂમથી કરાવવા છે, સોનું પણ જોઈએ છે, ગાડીએ જોઈએ છે અને બનેવી માટે 1 તોલાની વીંટીએ જોઈએ છે. અને હા બેટા સ્વીટી, જેટલું મારી દીકરી ગોપી માટે લગ્નમાં મેં ખર્ચો કર્યો હતો ને એનાથી થોડોક વધારે એટલે તારા માટે હું ખર્ચો કરવા માટે તૈયાર છું. પણ તારી સાસુએ આટલું મોટું પાડ્યું હોય, સોનું ને આ બધું ગણતરી કરવા જાઉં ને તો 25 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જો બેટા, મારું બજેટ છે 10 લાખ રૂપિયાનું. એમાં મારું બધું ભેગું કરેલું ફંડ વપરાઈ જશે. બેટા, તું સાસરે જઈશ ને તો મારી પાસે કાંઈ નહીં વધે. એટલે સ્વીટી, છેલ્લે અમે એમને એવું કહીને આવ્યા છીએ કે તમે વિચારી જોજો, બાકી આપણાથી આટલું તો નહીં જ થઈ શકે. અને આમ પણ એમની દરેક માંગ આવી રીતે પૂરી ન કરવી જોઈએ. એમ નહીં, વિચારી જોજો. નહીં થઈ શકે એટલે લગ્નનું વિચારજો, થાય તો ઠીક, બાકી રહેવા દો, એમ જ ને? હા બેટા. સરસ સરસ પપ્પા, આને તો ધામધૂમથી તમે પૈણાઈ દીધી. આની વખતે જેટલું માંગ્યું એટલું દઈ દીધું. મને પાકી ખબર છે કે આ બધી કરતૂત આની જ હશે. ક્યાં જઈને આ બેને મોઢું ફાડ્યું હશે. મેં પહેલા જ કીધું તું કે આને તમારી સાથે ના લઈ જાઓ, મારા લગ્ન ભંગાવશે. અને એ જ કામ કરીને આવી છે તું. સ્વીટી, તું ગાંડી થઈ ગઈ છે? હા, થઈ ગઈ છું. કારણ કે તારા લગ્ન તો થઈ ગયા છે. હવે આપણે શું છે, બસ મોજ શોખ. નાની બેનના લગ્ન થાય ના થાય જવા દ્યો, જે થવું હોય થાય. સ્વીટી બેટા, ગોપી ઉપર આટલો બધો ગુસ્સો ના કર. કરીશ પપ્પા. તમને દર વખતે આ મોટી બેનનું જ વધારે લાગે છે. કારણ કે સંસ્કારી અને ડાઈ છોકરી છે. અને હું નથી. હા, તું પણ એટલી જ ડાઈ છે અને સંસ્કારી છે, પણ તું મારી સામું બોલે છે. એ છોકરી કોઈ દિવસ એક દિવસ પણ એના બાપની સામું નથી બોલી. એટલે જ ને, એટલે તો એના લગ્નમાં જે જોતું તું, જે જોઈએ એ ખર્ચો થયો. પણ આ નાની દીકરીના લગ્નમાં તારે કારણે નહીં થાય. તારા બાદ બધા પૈસા વપરાઈ ગયા એટલે મારી માટે તો કઈ વધ્યું નહીં. તો
ત્યારે તારી આ મોટી બેન વાળી બુદ્ધિ ક્યાં ગઈ સ્વીટી હતી? બેટા ચૂપ કર, ચૂપ કર. સાંભળ, આ લોકો લાલચુ છે અને બેટા તું આ ઘરમાં, આ લાલચુ લોકોના ઘરમાં તું સુખી ક્યારેય નહીં રહી શકે. હું સુખી રહું કે ના રહું, તમારે લોકોએ ખાલી હા પાડી ના માની હતી, પરંતુ મને પાકી ખાતરી છે કે આ મોટી બેન જ તમને ચડાવ્યા હશે. બાકી 3 મહિના સુધી તો આ વસ્તુનું કાંઈ તમને એવું હતું નહીં કે લાલચુ છે ને આવા છે ને તેવા છે. જેવી આ આવી એવી મારી પનોતી શરૂ થઈ ગઈ. શું કામ? તે શું કામ એવું કર્યું? હે? બસ, તે શું કામ એવું કર્યું? હે? બસ. સ્વીટી, આ તો કેવું વર્તન કરે છે? મારી વાત સ્વીટી બેટા, આટલો બધો ગુસ્સો સારો નથી અને અમે તારું બગાડવા નહોતા ગયા. તો સુધારીને ક્યાં આવ્યા છો? આને લીધે થઈને આના તો લગન થઈ ગયા છે. તું મારે લગન તોડાવીશ ને? સ્વીટી, બસ શાંતિ રાખ. અરે પપ્પા, પણ આટલો બધો ગુસ્સો? મને તો ખબર છે ને કે તારા ગયા પછી વધારે એને મેં લાડ લડાવ્યા હતા અને એમ કે કોઈ નથી તો એની બધી ફરમાઈશ એની બધી ડિમાન્ડ હું પૂરી કરતો હતો. એટલે એને એમ કે પપ્પા બધું હું કહીશ એમ કરશે. ગોપી બેટા, તે જોયું ને એ લોકો કેટલા લાલચુ છે. ત્યાં આપણી સ્વીટી સુખી રહેશે? તું જ કે. હું તો બધું સમજુ છું પપ્પા. લગ્ન પછી મને તો થોડી દુનિયાદારીનું જ્ઞાન મળ્યું છે. સ્વીટી તો એકદમ ઘરમાં રહી છે, હજુ એનામાંથી બાળ પણ નથી ગયું. જોતા નથી, નાના છોકરાની જેમ મારી સાથે હજુ લડે છે, હાથ ચાલાકી કરે છે. અને મને તો એ નથી સમજાતું કે ચલો આપણે 10 તોલા સોનું દઈને એને ત્યાં વળાવીએ દઈએ. શું ખાતરી, શું ભરોસો એની સાસુનો કે ભવિષ્યમાં એ આપણી પાસે કંઈ નહીં માંગે? જો સગાઈથી લગ્ન વચ્ચેના સમયમાં એમણે આટલા નાટક કર્યા છે, તો આ લગ્ન પછી કાલ સવારે એના ઘરે બાળક થાય, જીયાણું વાળવાનું આવે તો આ શું શું નહીં કરે? આ વસ્તુ સ્વીટીને કેમ નથી સમજાતી? ગોપી બેટા, જુઓ પપ્પા, તમારે સ્વીટીને સમજાવવી જ પડશે. મને તો આ સંબંધ બિલકુલ ઠીક નથી લાગતો. ગોપી બેટા, તું બહુ ઉપાધિ કરે છે તારા બાપની, તારી બેનની. એક વાત યાદ રાખજો, એ બહુ જીતી છે. પછી એનું જે થવું હોય થાય. આપણે ભણાવી તો પડશે અને પૈસાની વ્યવસ્થા હું થોડી કરી લઈશ વધારે. બીજું શું? તમે ચિંતા ન કરો પપ્પા, તમે મને જે સોનું આપ્યું છે ને, નહીં બેટા, એક શબ્દ નહીં બોલતી. તને મારા સોગંદ છે, આ મારી ફરજ છે, એક બાપની ફરજ છે. પછી બાપને ભલે વેચાઈ જવું પડે, પણ દીકરીઓની ખુશી માટે હું બધું કરવા તૈયાર છું. હા બેટા, તું જરાય ચિંતા નહીં કર. એ તો તારી નાની બેન છે, તું તો એને રમાડતી હતી ને. થોડીક જીદ્દી છે અને એનું ખોટું જરાય નહીં લગાડતી. તને બહુ પ્રેમ કરે છે. હા બેટા, હા પપ્પા, મને એનું કંઈ ખોટું નથી લાગ્યું. હું કંઈક વ્યવસ્થા કરું છું. હા. સ્વીટીનો ફોન પણ નથી આવ્યો. હા, એ લોકો સગાઈ તોડી તો નહીં નાખે ને? એક કામ કરું, અશોકને ફોન કરું, એની સાથે જ વાત કરું. અશોક ફોન કેમ નથી ઉપાડતા? નક્કી એ લોકોએ આ સગાઈ તોડી જ નાખી છે. એટલા માટે અશોક મારો ફોન પણ નથી ઉપાડતા. હા, હું સ્વીટીને સામેથી ફોન કરું. હા, શું સ્વીટીના 4 મિસ કોલ?
પાડ. અશોકનો ફોન. અશોક તમે ક્યાં હતા કે મારો ફોન નતા ઉપાડતા? અરે સ્વીટી, હું તને જ યાદ કરતો હતો. અને બોલ, આપણી સગાઈ તૂટી તો નહીં જાય ને? અશોક, મને એ જ વાતની ચિંતા હતી કે આ સાઈડ મારા પપ્પા એકઈ વાતે માનતા નથી અને તમારા મમ્મી એમની માંગ પૂરી કર્યા વગર પણ માનશે નહીં તો કંઈક આ ચક્કરમાં આપણા બંનેની સગાઈ ના તૂટી જાય. નહીં સ્વીટી, તું આવું ન બોલ. તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું? મને ખબર છે અશોક, મને ખબર છે, પણ જો આ વડીલો જ નહીં માને તો પછી આપણા લગ્ન કઈ રીતે થશે? અને મારે તો ખાલી લગ્ન તમારી સાથે જ કરવા છે. અરે સ્વીટી, મારે પણ તારી સાથે જ લગ્ન કરવા છે, પણ મારા મમ્મીને બહુ સમજાવ્યા પણ એક વાતમાં સમજતા જ નથી. અશોક, ગમે તેમ થાય આપણે આપણા માવતરને સમજાવવા પડશે, કારણ કે જો આમને આમ રહ્યું તો આ લગ્ન થશે જ નહીં અને હું તમારા વગર નહીં રહી શકું. સ્વીટી, હું પણ તારા વગર નહીં રહી શકું. આપણે એક કામ કરીએ તો ચાલને આપણે ભાગી જઈએ. અરે ના અશોક, આ કામ કરવાથી કાંઈ મળવાનું નથી. મને એટલો તો વિશ્વાસ છે કે આપણે બંને થઈને આપણા માવતરને મનાવી લઈશું. તમે ત્યાં તમારા મમ્મીને સમજાવો, હું મારા પપ્પાને સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે? હા, મારા મમ્મી તો ખબર નહીં સમજે કે નહીં. મેં બહુ કોશિશ કરી, પણ તું તારા પપ્પાને અને તારી બહેનને સમજાવજે ને. મારા પપ્પાને સમજાવી દઉં ને એમાં બધું આવી ગયું. મારે મારી બેનને સમજાવવાની જરૂર નથી. અને તમે અત્યારે જઈને તમારા મમ્મી સાથે વાત કરો ને અશોક. હા ભલે. અને જો હું તને ફોન કરીશ તું ફોન ઉપાડજે. અને તમે પણ મારો ફોન ઉપાડજો હો ને. હા, મારો ફોન સાયલેન્ટ હતો ને એટલે ખબર નહીં રહી અને હું ત્યારે તને જ યાદ કરતો હતો. કાંઈ નહીં અશોક, તમે જઈને વાત કરો, પછી શું થાય છે ને એનો ફોન કરજો મને હો ને. ભલે. અને તારું ધ્યાન રાખજે. હા અશોક, બાય. બાય. કેવી પરિસ્થિતિ આવી ગઈ છે જ્યારે અમારે બંને લગ્ન કરવા છે છતાં અમારા માવતર તૈયાર નથી. હા, મારા મમ્મી સમજી જાય તો સારું, નહીતર હું લગ્ન કોઈ છોકરી સાથે નહીં કરું. લગ્ન થશે તો ફક્ત સ્વીટી સાથે. બાકી હું કુંવારો રહીશ પણ લગ્ન નહીં કરું. મમ્મી, હા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તે બોલ ને, હું સાંભળું છું. હા, તમે જે સોનાની ડિમાન્ડ, મારી ગાડીની ડિમાન્ડ હા બધી ઊભી કરી છે ને, હા, એ બધી બંધ રાખો. એ કાંઈ બંધ નહીં થાય. હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. શું બરાબર કરો છો? કાં લે, બરાબર કરો છો એટલે આ ઓલી છોકરી હારે હગાઈ કરી છે હજી તો ત્યાં તો એનું બોલવા માંડ્યો. આ કાલ પરણીને ઘરમાં આવશે પછી તો શું કરીશ? હે, અરે વ્યક્તિને જીવવા માટે એક સારા વ્યક્તિની જરૂર હોય છે. સોના ચાંદીની તો એક બાજુની વાત છે. એ આ બધી તને ખબર ન પડે, બરાબર છે? એ છોકરી હારે હગાઈ હું કરી આવી હતી ને તારી, તો છે ને હું કહીશ ને એમ જ થાય. નહીં થાય એમ. કાં એમ નહીં થાય વાળો? એ કદાચ પેરા લુગડે આવે ને તો પણ હું અપનાવીશ. માની ઉપર લટ જાશો. આ ઘરની અંદર હું કહું ને ઈ જ થાય. એક શબ્દ તારે બોલવાનો નથી. ઈ છોકરીની હગાઈ હોતન હું જોઈ આવીને મેં કઈ રીતી તો મારે તોડવી હશે ને તો હું તોડી હોતન ના ખાઈ. મમ્મી, હું તમને બે હાથ જોડું છું. તમે આ સગાઈ નહીં તોડતા, નહીતર હું જીવી નહીં શકું. મને હાથ જોડવાની જરૂર નથી. આપણા કુટુંબમાં જોઈવાય ઓલી વહુ કેટલું હોનું લાવે છે એના માવતરના ઘરેથી. 20 તોલા 25 તોલાના દાગીના લઈને આવે છે અને બીજો કરિયાવર તો જુદો લાવે છે. પણ છે એક એમાં સંસ્કાર.
બધાય ભાઈઓ અલગ અલગ છે. તે તું આ સંસ્કારની સામું જોઈને આમ બેસી જાય કે ઓહો આને તો બહુ સારા સંસ્કાર, આને તો બહુ સારા સંસ્કાર. આ કુટુંબવાળા લગ્નમાં આવશે ને તો ઈ જોહે કે વહુ કરિયાવર કેટલો લાવી છે. હે મને પૂછશે, તને કોઈ નહીં પૂછે. એમ કહે કે આ તમારા વહુને એના બાપાએ કેટલા તોલાના દાગીના દીધા, અરે લુગડા કેટલા દીધા, ઘર વખરીમાં શું દીધું. મમ્મી, ફક્ત હવે એની પાસે સોના ને ચાંદી વધ્યું છે, પણ એના સાસુ ને સસરાને તો અલગ કાઢ્યા છે ને. ઈ તો જરા વિચારો. એ બધું એવો સમય આવે ને ત્યારે જોયું જાહે. બાકી કરિયાવર તો મેં કીધો છે ને એટલો મારે જોહે. તારું કીધું કાંઈ નહીં હાલે આમાં. મમ્મી, જરા સમજો તો વધારે સારું. કાંઈ સમજવાનું નથી થતું. હાલ ભેતો પડ. પપ્પા ટેન્શનમાં છો? અરે ના બેટા, ગોપી બેટા તું તો ટેન્શન લેમાં, તારો બાપ છે ને. હું શું કહું છું, હા. આ તમે મને મારું ઘરેણું દેવાની તો ના પાડી. હું રાજને વાત કરું કે એ તમને થોડાક પૈસાની મદદ કરે, પછી સમય સાથે તમે એને ચૂકવી દેજો. ગોપી બેટા કોઈને વાત કરવાની જરૂર નથી, મેં બધું એડજસ્ટમેન્ટ કરી વાહ, હજી તે પપ્પાને અહીંયા બેઠી બેઠી ચડાવતી લાગે છે. એની સિવાય તારે કઈ કામ ધંધો જ નથી. કેમ મારી સગાઈ તૂટી જાય એ જ તારે વિચારવાનું છે. સ્વીટી બેટા આ શું છે, તારી મોટી બેન છે. તોય મોટી બેન થઈને એમને એ નથી ખબર પડતી કે નાની બેનનું ઘર વસ્તુ હોય તો વસવા દેવાય. આ તો જઈને ત્યાં મોઢું ફાડી દીધું, અમારીથી આ નહીં થાય. હવે ચૂપ. શું છે ને, તું તારા ઘરે કેમ નથી જતી રહેતી? હવે ચૂપ કરીશ તું સ્વીટી? તું કોઈનું વાત સાંભળે છે કે નહીં? તારો જ કક્કો હાચો, તું બોલે એ સાચું. પહેલા સાંભળ મારી વાત. આ તારી મોટી બેન છે ને, તારા લગ્ન થાય ને એ માટે મને મદદ કરવા માટે બોલે છે. એના ખાલી નાટક છે બધા. બાકી એટલી બધી મદદની વિચાર હોત ને તો ત્યાં સરખું બોલીને આવે. બસ હવે સ્વીટી બેટા, તું કઈ અમારા ઘરની બોસ નથી. ભલે બોસ ના હોય, બાકી એક વસ્તુ નક્કી છે પપ્પા, લગ્ન કરીશ તો અશોક સાથે જ કરીશ. એટલે તમે કઈ વિચાર્યું છે આગળ? હા, મેં વિચારી લીધું. જો બેટા, હું અને ગોપી, આ તારી મોટી બેન, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. અને તારા લગ્ન અશોક સાથે જ થશે. બસ શાંતિ. હા પપ્પા, પણ શું વિચાર્યું છે એ તો કયો. એ મારે તને વાત કહેવાની જરૂર નથી. ગોપી સાથે હું વાત કરું છું. પપ્પા તમે આટલા બધા પૈસાનું એડજસ્ટ કેવી રીતે કરશો? જો બેટા, તું ચિંતા કરમાં, વ્યવસ્થા થઈ ગઈ છે. વ્યવસ્થા થઈ ગઈ છે એટલે કેવી રીતે વ્યવસ્થા થઈ ગઈ છે? તમે કઈ લોન તો નથી લેવાના ને? અરે ના બેટા, પેલા મારા મિત્ર નથી ગુરુભાઈ, એ મને 10 લાખ રૂપિયા આપે છે. એટલે એમની સાસુએ કીધું એટલું સોનું અને વીંટી એ બધું આવી જશે. અને આ ગાડી છે ને એ ડાઉન પેમેન્ટ ભરી અને હપ્તા હું ભરીશ. પપ્પા પણ એ 10 લાખ રૂપિયા તમે પાછા કેવી રીતે આપશો? હવે 2 વર્ષ પછી તો તમે રિટાયર્ડ થવાના છો અને નિવૃત્તિ પછી ખાલી તમને પેન્શન આવશે. એમાં તમારું ઘર કેવી રીતે ચાલશે? નહીં ચાલે ને. હજી તું ડબકા પૂરીને વચ્ચે વચ્ચે. એટલે આટલું જે વ્યવસ્થા થઈ છે ને એમાંય પપ્પાનું મન ઉડી જાય. સ્વીટી, પણ તું એક કામ કર ને, તારા સાસુને તારા હસબન્ડને સમજાવ ને કે જ્યારે તું આવતી જતી રહીશ ને, ક્યારેક તું અહીંયા પગફેરાની રસમમાં આવીશ, તો ક્યારેક કોઈ નાના મોટા પ્રસંગમાં આવીશ, તહેવારમાં આવીશ, ત્યારે પપ્પા તને આપતા રહેશે થોડું થોડું. એવું ના ચાલે. તું એમને એક વખત સમજાવ તો ખરા. તું મોટી છો એટલે તારું જ મગજ ચલાવીશ. આ વડીલ છે પપ્પા, એનું મગજ ચલાવીને પૈસાની વ્યવસ્થા કરે છે. પણ નહીં, આપણે મારા લગ્ન થવા જ નથી દેવા એમ ચોખવટ પાડી દ્યો ને એટલે વાત પતે. આપણે મારા લગ્ન થવા જ નથી દેવા એમ ચોખવટ પાડી દ્યો ને એટલે વાત પતે. ગોપી બેટા, તું આ ભેંસ પાસે હું કામ ભાગવત વાંચે છે? હા પણ હા બેટા, તારી વાત સાચી છે. તારી જેમ મને સ્વીટીની ઉપાધિ છે. એની સાસુ અત્યારથી આ દહેજ માગે છે અને આગળ જતા મને નથી લાગતું કે આપણી સ્વીટી ને સુખેથી રહી શકશે. પપ્પા, અત્યાર સુધી તો મને ખાલી સ્વીટીના સાસરિયાની ચિંતા હતી, પણ હવે તો મને એ ચિંતા થાય છે કે તમે 10 લાખ રૂપિયા લેવાની વાત કરો છો અને પાછા ચૂકવશો કઈ રીતે? જુઓ પપ્પા, તમે મને લાગે છે કે ઉલમાંથી ચૂલમાં પડવા જાઓ છો. એના કરતાં તો
હું હજુ એ કહું છું કે આ સગાઈ જ નથી રાખવી. સ્વીટીને તો આપણે સમજાવી દઈશું, એ તો નાદાન છે, 2, 5, 10 દિવસ ગુસ્સે રહેશે અને પછી સમજી જશે. ગોપી બેટા, તું શાંત થા બેટા. તું આટલી બધી મારી ચિંતા ના કર. ગુરુભાઈ છે ને એ બહુ સારા માણસ છે. હું એને ધીમે ધીમે ભરી દઈશ. અને છતાંય નહીં માને હું આપણું આ મકાન છે ને એ વેચી નાખીશ. પપ્પા, મકાન વેચી નાખીશ એટલે શું? તમે ક્યાં રહેશો મકાન વેચીને? અરે અરે કઈ દીકરીઓને પરણાવવામાં કોઈ ઘર થોડી વેચે. અને એવા લગ્ન શું કામના કે જેમાં પોતાના બાપને મકાન વેચી દેવું પડે. આ સ્વીટી પણ છે ને, એને તમારા ઉપર કેમ દયા નથી આવતી? એકદમ નાદાનીમાં જાય છે. હું સ્વીટી સાથે વાત કરું છું. ના બેટા, અરે કાંઈ વાત કરવાની જરૂર નથી. હું તો રહ્યો એકલો માણસ. આ મકાનની જે કિંમત આવશે ને એમાંથી 10 લાખ એને આપી દઈશ અને થોડા ઘણા બંને દીકરીઓને આપી દઈશ. હું તો ભાડે લઈ લઈશ. તમારી જેવી ઈચ્છા. સ્વીટી, સ્વીટી, ઊભી થા. હું અહીંયા શું કામ આવી મારા રૂમમાં? તું કેમ આવી મારા રૂમમાં? સ્વીટી, તું ક્યારેક તો શાંતિથી વાત કર. અને મારે તારી સાથે વાત જ નથી કરવી તો? મારી વાત સાંભળ. જો સ્વીટી, હું તારી મોટી બહેન છું, તારી દુશ્મન નથી. અને રહી વાત ત્યાં જે તારા સાસુ સામે બોલી એની, તો એટલા માટે કેમ કે વાત પપ્પાના માનની પણ હતી. તને તો ખબર છે ને કે આપણે કઈ રીતે મોટા થયા છીએ. પપ્પાએ પોતાની પૂરી ઇન્કમ આપણને ભણાવવા પાછળ, આપણને મોટા કરવા પાછળ વાપરી નાખી. તને ખબર છે આ ઘર પપ્પાએ કેવી રીતે બનાવ્યું છે? એમની એક પરસેવાની કમાણી ભેગી કરીને એમણે આ ઘર બનાવ્યું છે કે મારા સંતાનો સુખેથી રહી શકે. બાકી આપણી પાસે રહેવા માટે સારું ઘર પણ નહોતું. મમ્મીના ગયા પછી આપણે કેટલા હેરાન થયા છીએ. તું આપણું નાનપણ કેવી રીતે ભૂલી શકે સ્વીટી? તું બેન મને ખોટા લેક્ચર દેવાનું રહેવા દે ને. હું તને એમ કહું છું કે તને મગજમાં એક વાત સમજાતી નથી. નાનપણની જગ્યાએ હતું. નાનપણમાં ગમે તે વસ્તુ મળતી ને એ તને ને મને સરખા ભાગે મળતી. અત્યારે મારા લગ્નનો સવાલ છે જેમાં તું ફૂટ પડાવી રહી છે. તું ગમે તે કહી દે, પણ આજે તારે મારી વાત સાંભળવી જ પડશે. સમજાયું તને? તને ખબર છે કે પપ્પા જે ગુરુભાઈ પાસે પૈસા લેવાની વાત કરે છે એ ગુરુભાઈ કેટલા ટકા વ્યાજે આપશે? 5% વ્યાજ લેશે. 10 લાખ રૂપિયાનું 5% વ્યાજ કેટલું થાય ખબર પડે છે ને તને? નહીં, નથી પડતી. એ પણ તમે જ કહી દો મોટી બેન. તો એ હવે ખબર પાડ. અને હવે તું નાની નથી રહી કે તું તને જેમ ફાવે એવી રીતે વર્તન કરી રહી છે. જે રીતે તું મારી સાથે હાથ ચાલાકી કરે છે, એ હાથ ચાલાકી જો તારા જીજુ સામે કરે તો તારું કેટલું ખરાબ લાગે એને તને ભાન પડે છે? અરે તારું જ નહીં, એ લોકો એવું પણ વિચારે કે આમના પપ્પાએ આમને શું સંસ્કાર આપ્યા છે. જો સ્વીટી, હવે તું નાનપણની જેમ મારી સાથે ના વર્ત તો સારું છે. અને બીજી વાત સ્વીટી, નાનપણથી જ તારો સ્વભાવ ઈર્ષ્યાવાળો છે. પપ્પા મને કાંઈક લઈ દે ને એટલે તને બહુ ઈર્ષ્યા આવે. અરે પપ્પાએ મારા ધામધૂમથી લગ્ન શું કરાવી દીધા, તને એમાં પણ ઈર્ષ્યા આવે છે? અને પપ્પા તારા લગ્ન કરાવવાની ના નથી કહેતા, પણ તું ગાંડી થઈ ગઈ છે અશોક પાસે. તારો અવાજ નીચો રાખ. આ તું મારી મોટી બેન ન હોત ને તું તારી ઉપર હાથ ઉપાડી દે. અત્યારે તું લાઈને આવી છો. હા, ઈર્ષ્યા. મને ઈર્ષ્યા છે. પોતાનું બધું સેટ થઈ ગયું એટલે મને ઈર્ષ્યા છે. સ્વીટી, તું ઉપાડી જ લે હાથ. રોકાઈ કેમ ગઈ? અને તે શું આજ સુધી મારા પર ક્યારે હાથ નથી ઉપાડ્યો કે તું એવી રીતે હાથ રોકી દે છે કે જાણે ક્યારે મારા પર હાથ જ ના ઉપાડ્યો હોય? એક વાત સાંભળી લે મારી બેન, તું હાથ ઉપાડે કે કાંઈ બી કરે, એક વાત તો સાચી છે કે અત્યારે તું સ્વાર્થી બની ગઈ છે. અશોક પાછળ એટલી ગાંડી થઈ ગઈ છે, એક એવા વ્યક્તિ પાછળ કે જેની સાથે માત્ર તું 3-4 મહિનાથી જોડાઈ છે. હજી હમણાં તો તારી સગાઈ થઈ છે અને આ 3-4 મહિનાના સમયમાં જ તું પપ્પાના અને મારા પ્રેમને ભૂલી ગઈ. અરે જવા દે, તને કહેવાનો જો કે કોઈ ફાયદો તો નથી. તો શું કામ મગજમારી કરે છે? જાને તારો રસ્તો પકડ. પપ્પા એની રીતના જોઈ લેશે શું કરવું ને શું નહીં. જાઉં જ છું,
પણ જતાં પહેલાં તને એટલું કહેતી જાઉં કે લગભગ આ ઘર પણ હવે તારા લગ્ન સુધી જ છે. કારણ કે પપ્પા પોતાનું આ ઘર ગીરવે મૂકીને ગુરુભાઈ પાસે પૈસા લેવાના છે. અને જ્યારે પપ્પા સમયસર ચૂકવી નહીં શકે ને ત્યારે આ ઘર ગુરુભાઈના કબજે હશે. અને મને ખબર જ છે કે પપ્પા ચૂકવી નહીં શકે, કે પપ્પાનો પગાર છે જ કેટલો, 25,000. અરે 2 વર્ષ પછી તો એ નિવૃત્ત થવાના છે. અને જેટલા પૈસા એમણે ભેગા કર્યા છે એ તારા લગ્ન પાછળ, તને સોનું દેવા પાછળ, અને ગાડી લઈ દેશે ને તારા વરને, એમાં ખર્ચ થઈ જશે. પછી તું ગાડીમાં ફરજે અને પપ્પા રસ્તા પર ફરશે ભિખારીની હાલતમાં. પણ ના, તોય તારા લગ્ન કરાવી દેશું. હા બેન, અશોક સાથે તારા લગ્ન અમે વેચાઈને પણ કરાવી દેશું. તું ચિંતા ના કરતી. હા, લાવ તને કઈ મદદ કરાવું? કોઈ જરૂર નથી. તું જા, અશોક સાથે વાત કર. બસ હો, ખાલી ખોટું મને હવે સંભળાવવાનું રહેવા દે. તું કહું છું મદદ કરાવું તો કહેશે ના. પપ્પા, તમે કેમ આવ્યા? હું બસ આવતી જ હતી જમવાનું લઈને. ચલો જમી લઈએ આપણે. અરે ના બેટા, જમવાની ઉતાવળ નથી. આ તો હું તને એ કહેવા આવ્યો હતો કે આ ગુરુભાઈ આપણને હા પાડી છે, તો હું એવું વિચારું છું કે આપણે ત્યાં જઈ આવી સ્વીટીના સાસરે, અને આપણે એમને કહી દઈએ કે અમને તમારી બધી ડિમાન્ડ, જે માંગણી કરો છો એ અમને મંજૂર છે. પપ્પા, 1 મિનિટ. તમારે આટલું બધું જોખમ લેવાની જરૂર નથી. મતલબ તમે આ ઘર ગીરવી મૂકો છો. પપ્પા, આવું ના કરશો. આ કરવાની જરૂર નથી. જો સ્વીટી બેટા, હા, તારા બાપે એક વખત નિર્ણય કરી લીધો ને એટલે કરી લીધો, બરાબર? તારે હવે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. જો બેટા, તમને બંનેને કહું છું કે આજ સુધી તમારા એકેય સપના મેં પૂરા ન કર્યા હોય એવું ક્યારેય બન્યું છે? હે બેટા? અને તું તો એમ કહેતી હતી ને કે ગોપી તમારે લાડકી છે. તારી જીદ માટે મારે કદાચ વેચાઈ જવું પડશે ને બેટા, તો હું વેચાઈ જઈશ. હા બેટા, હું તો મજાક કરું છું. સારું, ચલો સ્વીટીના સાસરે જઈ આવીએ. હા બેન, આ બધું બસ સ્વીટી બેટા, તારી જીદ હતી ને, તારા લગ્ન હવે અશોક સાથે જ થશે. ઠીક છે? ચાલો. ચલો પપ્પા. હા બેટા, ચાલો. બેન, અરે પપ્પા, કરિયાવર નહીં લેવા હાટું થઈ તે ઘર ગધાડે ચડાવ્યું. કોઈ દી મારી સામું આટલું ન બોલતો, યાદ આટલું બધું બોલી ગયો મારી સામું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. બે ભાઈ, હું વિચાર્યું, તમે તો મેં માંગ્યું એટલું હોનું કે ગાડી દેવાના નથી, તો આ હગાઈ હવે હું ફોક સમજું ને? હા. અરે બેન, બેન, બોલો. એવું કેમ તમે વિચારી લીધું? હા, તો તમે આવ્યા અને આ છોકરી હોતા હાથે આવી છે તમારી, તમે ના પાડવા જ આવ્યા હશો ને તમે? ના બેન, પણ તમારી બધી શરત મને મંજૂર છે. લે, તો મારા ભાઈ ગોગળી ગયા. તો તમે 10 તોલાનો હાર ને 1 તોલાની વીંટી ને મારા છોકરાને ગાડી ને હંધુઈ દેવો ને? હા વેવાઈ. હા, અને વેવાઈ, આગળની શરત સાંભળી લ્યો મારી. આગળની શરત? હા, તમે એમ ન સમજતા કે આ લગ્નમાં આટલો કરિયાવર દઈ દીધો એટલે આપણે પતી ગયું. વેવાઈ, આ લગ્ન પછી પગફેરાની આપણે રિવાજ હોય છે, એ તમારે તો હશે જ ને એ રિવાજ તો? હા હા, કેમ નહીં? હા, તો પગફેરો કરવા આવશે તમારા ઘરે, તો એ તમે શું લેહો વેવાઈ? આંટી, એટલે અમારા પરિવારમાં તો એવો નિયમ છે કે જ્યારે છોકરી પગફેરાની રસમમાં આવે તો એક જોડી કપડાં અને કોઈ ચાંદીની વસ્તુ આપે. પછી તો દરેક પરિવારના અલગ અલગ રિવાજ હોય ને. હા, તો તમારે એવો રિવાજ હશે વેવાઈ અને ગોપી, પણ અમારા કુટુંબનો રિવાજ એવો છે, વહુ જ્યારે પગફેરો કરવા પિયરમાં જાય ને તો 2 તોલા હોનું લાવે, અને
કાકા દાદાના કુટુંબની છોકરીઓ હોય ને એની હારું હાડલા તો ખરા પાસા હો. ઈ આ ઓલા દોઢો બાહેવાળા નહીં બેવાય ભારે માલી હાડ્યું હા હું હાટું હોનાનો અથવા ચાંદીનો દાગીનો કરીને મોકલાવે છે. ઈ ન ભૂલી જતા પાછા આ પગફેરો કરવા સ્વીટી આવે ને પાછી વળતી હારે આવે ને તો મારી હાટું દાગીનો કાંક બનાવીને મોકલી દેજો. તો આંટી તમારામાં વાર તહેવાર નાના મોટા પ્રસંગ હોય ત્યારે જેમ કે બનેવીની કાકા બાપાની દીકરીઓ હશે એમના લગ્ન થાય ત્યારે અને ખાસ કરીને તો આ બંનેને કોઈ બાળક થાય તો જીયાણા વખતે આ બધાના નિયમો પણ બહુ ઊંચા જ હશે ને, કેમ કે આ તમારું પરિવાર બહુ ઊંચું લાગે છે એટલે દીકરીનો બાપ બસ દીધા જ કરે. સોનું, ક્યારેક પૈસા, ક્યારેક સાડી. એટલે કે જ્યારે દીકરીના ઘરે કંઈક ખુશીનો દિવસ હોય ને ત્યારે દીકરીનો બાપ ખુશી નહીં પણ ટેન્શન બનાવતો હોય કે હવે મારે ફરીથી કોઈ નવો ખર્ચો આવ્યો. કેમ આંટી? હા બેટા, જો દીકરીનો બાપ છે ને તો એનું નાક તો સદાયને માટે નીચું જ હોય. એ નમતો ને નમતો જ હોય. જુઓ ભાઈ, દીકરીને તો આખી જિંદગી એનો બાપ જેટલું દે ને એટલું ઓછું છે. હા ગોપી બેટા, વેવાઈની વાત સાચી છે. કારણ કે આપણે દીકરીવાળા છીએ, આપણે ઝૂકવું પડે અને એ કહે ને એવું બધું આપણે કરવું પડે. બેટા વેવાઈ, તમે એક કામ કરો, તમારા જેટલા જેટલા વાર તહેવાર પ્રસંગો જે કંઈ અમારે દેવાનું હોય ને એનું એક લિસ્ટ મને આપી દો. એટલે એ લિસ્ટ પ્રમાણે હું બધી વસ્તુ હું તમને કરાવી આપીશ. વેવાઈ, આ લિસ્ટ તમને કાલે મળી જાહે. બસ હવે બસ, બહુ થયું, બહુ થઈ તમારી માંગો અને બહુ સાંભળી અમે તમારી માંગો. તમારી જો આજ બધી માંગો હોય ને તો નથી કરવી મારે આવી સગાઈ, કે નથી કરવા મારે આવા લગ્ન કે જેમાં દેતા દેતા આ મારો બાપ ભિખારી બની જાય. કેટલી હદ સુધી જાશો તમે? હજી તો લગ્ન વિશેની વાત નથી થઈ, ખાલી સગાઈ ઉપર વાત ચાલે છે, ત્યાં તમે આટલું બધું માંગી લીધું. તો આગળ આગળ છતાં તો શું કરશો તમે? અમારું બાપ ઘર પણ વેચી નાખે ને તો પણ તમારે પૂરું નહીં પડે. દહેજની લાલચમાં આંધળા થઈ ગયા છો તમે. અને પપ્પા, તમે શું કહો છો? દીકરીવાળા છે તો આપણે નમવું પડે. દીકરીનો બાપ છું, દીકરીના બાપ છો ને, તમે તો ગર્વ કરો કે તમે એક દીકરીના એક નહીં પણ બે દીકરીના બાપ છો. કારણ કે એમનો આ દીકરો તો એક જ કુળને તારશે, પણ તમારી આ બંને દીકરીઓ એ તો બે કુળને તારશે. અને પપ્પા, આવા લાલચી લોકો સામે તમે નમો છો. મારી માટે થઈને પપ્પા તમે મકાન ગીરવે મૂકવા તૈયાર થઈ ગયા. તમે લોકો જ્યારે લગ્ન માટે અને સગાઈ માટે બધી માંગો કરો છો ને ત્યારે એ નથી વિચારતા કે એક દીકરીના બાપ ઉપર શું વીતતી હશે, એ કઈ રીતે બધું ઘરેડું ભેગું કરતો હશે, કઈ રીતના પૈસા ભેગા કરતો હશે અને દીકરીના લગ્ન કરાવતો હશે. પણ તમારા કુખે આ દીકરીનો જન્મ નથી થયો ને એટલે તમને દીકરીની વેદના ના ખબર હોય. પરંતુ તમે પણ એક સ્ત્રી જ છો ને. તમારા લગ્ન થયા એ સમયે લગભગ તમારી સાથે આવું કોઈ વર્તન નહીં કર્યું હોય, પરંતુ તમારા મનમાં તો ખાલી લાલચ જ છે, લાલચ. એટલે પપ્પા, હવે બહુ થયું. અહીંયા આપણે એક મિનિટ ઊભા પણ નથી રહેવું. અને બેન, તે કીધું ને એ બધી વાત સાચી હતી. ભૂલ તો મારી જ છે કે હું અશોકને પ્રેમ કરી બેઠી. શું કે અશોક, હું તમને પ્રેમ કરું છું અને પ્રેમ કરતી જ રહીશ, પરંતુ તમારા મમ્મીની આવી બધી શરતો હશે ને તો હું આ લગ્ન નહીં કરી શકું. સ્વીટી, બસ અશોક, મેં કહ્યું ને, કારણ કે હું મારા બાપને સૌ ભિખારી થતા નથી જોઈ શકતી. મારો બાપ મારી પાછળ કેટલું કરશે. પપ્પા, ચલો અત્યારે, ચલ બેન. ઠીક છે, તો તારે આ સગાઈ નથી જ રાખવી ને? અને મમ્મી, તમારે આ બધું જોઈએ જ છે ને? તો તમે પણ સાંભળી લ્યો, હું લગ્ન કરીશ તો સ્વીટી સાથે, નહીતર આખી જિંદગી વાંઢો રહીશ. બટા, તું એમ કહે છે કે હું સ્વીટી હારે લગ્ન નહીં કરું તો કોઈ બીજી છોકરી હારે હું લગ્ન નહીં કરું, હું મારો રે તો સમાજમાં હું વાતો થશે આપણી. અરે મમ્મી, માની લો કે તમે મારી બીજી જગ્યાએ કદાચ સગાઈ કરાવી પણ નાખો અને એ 10 તોલા સોનું લાવે, ગાડી લાવે, પણ કદાચ
ક્યારેક એક તોલું ઓછું આપશે તો પણ આ સમાજ વાતો કરશે જ ને. હા, ન બજેગા બાસ ન બજેગી બાસુરી. હા આંટી, કારણ કે દરેક માવતર એટલા સદ્ધર નથી હોતા પોતાની દીકરીને આટલું બધું દહેજ આપી શકે. પણ તમારા જેવી સાસુ આજ પણ સમાજમાં છે એ જાણીને મને બહુ દુઃખ થયું. સાસુ તો મારે પણ છે, મારો એ પરિવાર છે. એમને ક્યારે મારા પપ્પા પાસે આવી માંગવા નથી કરી. અને તમે હંમેશા કહેતા ફરો છો કે તમારું પરિવાર બહુ મોટું છે, તમારું પરિવાર બહુ મોટું છે, અને તમે જો આટલું નહીં લઈને આવો, તમારી વહુ આટલું લઈને નહીં આવે, તમને લોકો સંભળાવશે. તમારી નજરમાં હશે આ પરિવાર તમારું મોટું, પણ આજે મારી નજરમાં તો એ લોકો ભિખારીથી વધારે ખરાબ. પણ મારી નજરમાં તો એ લોકો ભિખારીથી પણ વધારે ગયેલા છે. ખબર છે કેમ? કેમ કે એ વ્યક્તિ એક દીકરીના બાપ પાસે દહેજની આશા રાખે છે. અરે ધિક્કાર છે આ તમારા પરિવાર ઉપર કે જે એક દીકરીને તો લે જ છે, પણ દીકરીની સાથે સાથે એના બાપ પાસે દહેજ પણ લે છે. અરે ધન્ય છો તમે કે તમને એક એવા પરિવારની દીકરી મળે છે કે જેને માં નથી, પણ છતાંય એક બાપે માં અને બાપ બંનેના સંસ્કારો આપ્યા છે, પૂરું પાલન પોષણ કર્યું છે. બની શકે કે બનેવીને પણ કોઈ બીજી છોકરી મળી જાય અને મારી બહેનને પણ કોઈ સારો એવો છોકરો મળી જાય. બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે તમને પૈસાવાળા ઘરની દીકરી મળે અને મારી બહેનને જે હવે છોકરો મળે ને એ માણસાઈ વાળો મળે. એમને પૈસાની નહીં ને એક સંસ્કારી દીકરીની જરૂર હોય એવું મળે. હા ચલો પપ્પા આપણે જઈએ. હા બેન. સ્વીટી, વેવાય, તમે લોકો ના જાશો. મારો દીકરો કુંવારો રહેશે ને તો સમાજમાં મને લોકો થૂ થૂ કરશે કે કરિયાવર વાંક્યામનો દીકરો કુંવારો રહ્યો. મારો દીકરો અને આ સ્વીટી, આ બંનેનો જે પ્રેમ છે ને એ જોઈને હું ખુશ છું. હું આ બેને જુદા પાડી હું પાપની ભાગીદાર થવા નથી માંગતી. અરે મારો આ ગુનો તો ઉપરવાળો મને માફ નહીં કરે. મારા દીકરાની ખુશી કરતા મારે કરિયાવર વધારે નથી. આ સ્વીટી મારા ઘરે એક જોડ કપડાં પહેરીને આવશે ને તોય ચાલશે વેવાય. અને એ કપડાં તમે નહીં દો ને અને એમ કહેશો ને કે વેવાણ આ કપડાં ઉતારીને મને પાછા દો તો મારી સ્વીટીઓને મારા ઘરના કપડે હું ઢાંકીશ. પણ તમે આ સગાઈ ન તોડો વેવાય, આ સગાઈ ન તોડો. હવે હું તમને હાથ જોડું છું. અરે ના ના વેવાય, તમારે હાથ ન જોડવાના હોય. હાથ તો હંમેશા દીકરીનો બાપ જ જોડતો હોય છે બેન. ના વેવાય, મને હવે સમજાયું છે કે આ જમાનામાં દીકરો અને દીકરી બંને એક સમાન છે. દીકરીના બાપે ક્યારેય નમવું ના જોઈએ. વખત આવીએ દીકરાના મા બાપે પણ નમવું પડે છે. માટે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. એવું નહીં બોલો. એવું બોલીને તમે બેન મને શરમમાં નહીં નાખો. ગોપી, મેં આટલો બધો કરિયાવર માગ્યો, મારી ભૂલ હતી. ના આંટી, ભૂલ તમારી નથી. ભૂલ તો આપણા સમાજના દરેક લોકોની છે. એ દરેક સાસુની છે અને એ દરેક પરિવારની છે કે જેવું વિચારે છે કે દીકરીનો બાપ છે તો એને નમીને રહેવું પડે, દીકરી આવે છે તો એને સાથે કરિયાવર આપવો જ જોઈએ. ભૂલ તમારી નથી આંટી. આ બધું વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષો સુધી ચાલવાનું છે. બસ ખુશીની વાત એ છે કે તમે તો સમજી ગયા. આજે તમે સમજ્યા છો ને, બસ એવી જ રીતે આશા રાખીએ કે ધીમે ધીમે દરેક પરિવારમાં આવો બદલાવ આવશે. દરેક સાસુ આવું વિચારતી થશે. અને સ્વીટી? હા બેન. હા, આ સમાજના નિયમો બદલવા માટે કોઈકે તો શરૂઆત કરવી જ પડશે ને. અને ઈ શરૂઆત થાય છે તમારાથી. મમ્મી થેન્ક યુ. અરે મમ્મીને થેન્ક યુ કહેવાનું હોય.